તો હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા એરંડાના ખેતરમાં। આપણા વિડીયો જોતા તમામ ખેડૂત મિત્રોને રામ રામ અને 15મી ઓગસ્ટ છે મિત્રો આજે। તો તમામને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો આજે આપણે વાત કરીશું એરંડાની। તો આપણે મિત્રો આ એરંડાનું વાવેતર કરેલું છે, તો આમાં કયું બિયારણનું વાવેતર કર્યું છે અને કયું બિયારણ વાવવાનું। તો તમારે પણ જો મિત્રો એરંડા વાવવાના હોય તો આ વિડીયો પૂરો જોઈજો। અને મિત્રો એરંડા આપણે ઘાટા વાવવા કે આછા વાવવા, પછી વહેલા વાવવા કે મોડા વાવવા, કયું બિયારણ વાવવું, એ બધી માહિતી વિડીયોની અંદર આપવાની છે। અને આમાં મિત્રો કયા કયા રોગ આવે, કઈ દવાનો છંટકાવ કરવો, બધી માહિતી આગળ વિડીયોની અંદર આપશું। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો। અને ખાસ મિત્રો, અમારે આ બાજુ કેટલું વીઘે ઉત્પાદન આવે છે, ઘણા બધા આપણે વિડીયો જોયું છે, આમાં એવું કહે છે કે 60 મણ વીઘે ઉત્પાદન આવે, 70 મણ આવે, અમુક તો 100 મણ સુધીનું કહે છે। તો આપણે આ બાજુ કેટલું ઉત્પાદન અમારે આવે છે એ પણ તમને આગળ વિડીયોની અંદર વાત કરું। તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો આપણે આપણા એરંડાના બિયારણની વાત કરીએ તો આપણે આ બિયારણનું વાવેતર કર્યું છે, તે બિયારણ છે 33 બિયારણનું આપણે વાવેતર કર્યું છે। અને મિત્રો આ આપણે 25 દિવસની આજુબાજુના થયા છે। અને એરંડો આમ પણ આપણે વાવેતર કરવી આના પછી 8, 10 કે 12 દિવસે આપણે સારો કમ્પ્લીટ ઉગે છે। તો મિત્રો આપણે અમારે આ બાજુ વધારે ભાગે 4 નંબરનું વાવેતર કરે છે અને એમાં ઉત્પાદન પણ સારું મળે છે। 4 નંબર જે અવની 4 નંબર આવે છે એ, અને ઘણા બધા એવા 4 નંબર બિયારણ આવે એનું ઉત્પાદન સારું આવે। પણ 4 નંબર એરંડામાં મિત્રો આપણે એક સુકારાનો પ્રશ્ન વધારે રહેશે। જો ઝાઝા વર્ષ તમે વાવેતર કરો, ઉપરા ઉપરી 2, 3, 4 વર્ષ વાવેતર કરો તો 4 નંબરનું બિયારણ જે છે તે આપણે પછી ઊભું સુકાઈ જાય છે, એનો પ્રશ્ન રહેશે। એટલે જો તમારે પહેલી બીજી વખત વાવેતર હોય તો 4 નંબર વાવી શકો છો, નહીંતર પછી બીજું આપણે કોઈ પણ વેરાયટી વાવવી જોઈએ। એટલે આપણે 33નું વાવેતર કરેલું છે। આમાં આપણે આ લગભગ 5મું વર્ષ એરંડાનું છે। પહેલાં સતત 4 વર્ષ આપણે વાવેલા છે અને પછી 1 વર્ષ આપણે વચમાં ગેપ રાખ્યો હતો, એમાં આપણે જીરું વાવ્યું હતું, અને આ વર્ષે ફરીથીને પાછું આપણે એરંડાનું વાવેતર કર્યું છે। તો આ મિત્રો આપણે 80ની જારીએ એરંડાનું વાવેતર કર્યું છે। એરંડામાં આમ પણ બહુ નાની જારીએ એરંડો આપણો સારો નથી થતો, જેટલી મોટી જારી હોય તેટલું સારું રહે છે। અને આપણે ટ્રેક્ટરથી વાવેતર કર્યું છે, એટલે થોડુંક વાવેતર અત્યારે હાલ આપણે ઘાટું છે, પણ આ જેમ જેમ એરંડો મોટો થાય એમ આના આપણે ગાળી નાખશું, વચ્ચેથી એક છોડવો આપણે ઉપાડી લઈશું, એટલે આપણે 3-4 ફૂટનો ગાળો આમાં પછી કરી નાખશું। અને મિત્રો આપણે વહેલું એરંડાનું વાવેતર કે મોડાની વાત કરીએ તો જો વહેલું એરંડાનું વાવેતર કરવી તો આપણે એમાં રોગ જીવાતનો પ્રશ્ન વધારે રહેશે। રોગ જીવાતમાં તો મિત્રો આમાં આપણે ઈવળોનો એક એટક રહેશે, એટલે એની દવા આપણે છાંટવી પડે છે। લશ્કરી ઈવળ કે કાબરી ઈવળ કે એવો ઈવળનો એટક રહેશે, બાકી બીજી કોઈ તકલીફ નથી રહેતી। અને જો પાછેતરું વાવેતર કર્યું હોય તો આપણે ઈવળોનો એટક ઓછો રહેશે। એટલે આપણે તો આ આજેતરું વાવેતર કરેલું છે 15મી ઓગસ્ટની આજુબાજુ, એટલે કે હવે આજના સમયથી ને હવે જે વાવેતર કરવામાં આવે એ આપણે સમયસરનું વાવેતર ગણાય છે। તો મિત્રો આપણે આ બાજુ અમારે ઉત્પાદનની વાત કરીએ તો 20, 25થી 30 મણ અથવા વધીને 35 મણ સુધીનું આપણે ઉત્પાદન અમે લઈ શકીએ છીએ। બાકી ઘણી જગ્યાએ કદાચ 50 મણ, 60 મણ, 70 મણ જેવું ઉત્પાદન આવતું હોય છે, પણ અમારે આ બાજુ 25, 30, 35 મણ સુધીનું ઉત્પાદન વીઘે આવે છે। તો મિત્રો તમારે કેટલું ત્યાં ઉત્પાદન આવે છે, તમે કયું બિયારણનું વાવેતર કરો છો અને કયું બિયારણ સારું થાય છે એ કમેન્ટ કરજો મિત્રો। આપણે જે અહીંયા હાલની જે વાવેતર થાય છે તે તમને જણાવ્યું, કયું બિયારણનું વાવેતર થાય છે। તો મિત્રો તમારે પણ તમે કમેન્ટ કરજો અને કેવું ઉત્પાદન આવે છે। તો ભલે ચાલો મિત્રો, ફરી મળીશું કંઈક નવા વિડીયોમાં। રજા લઈએ। જય જવાન, જય કિસાન।